જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, હળવદ માર્કેટિંગ યાર્ડથી લાઈવ થઈ આજે આપણે તલની હરાજી બતાવીશું. ઉનાળુ તલી જેને આપણે કહીએ છીએ, ઉનાળુ તલી આવી જાય છે ને આપણે લાઈવ હરાજી જોઈ લઈએ શું છે સ્થિતિ. ગઈકાલે પણ આપણે જોતા હતા કે લાઈવ હરાજીમાં શું છે. ગઈકાલ કરતાં વાત જુઓ તો ખાસ કરીને બજારમાં થોડી તેજી જોવા મળે છે. એટલે ગઈકાલ આપણે જે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય એના કરતાં અલગ રીતે જોવા મળે છે. ખાસ એટલા માટે આપણે બતાવીશું કે આ તલના માર્કેટ 2040 રૂપિયા આ તલ ક્વોલિટી વાઇઝ. તો ક્વોલિટી પણ સારી છે, ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે. તેને લઈને ખાસ આપણે લાઈવ બતાવી છે હરાજી શું છે સ્થિતિ. આ છે 2040 રૂપિયા. તમામ ખેડૂત મિત્રો જે જોડાય ને એકવાર શેર કરો, અને જ્યાંથી કયા તાલુકામાંથી છો ત્યાં આજુબાજુ તલીનું વાવેતર છે કેમ, અને ત્યાં હરાજીને લઈને શું છે બજાર ભાવ, તેમજ ઉનાળુ તલીના વાવેતરમાં કેવો છે કાપ ઘટાડો, શું છે સ્થિતિ, તે બધા જ આપણે સમાચારો રૂપી બતાવીશું. અત્યારે તો હાલ આપણે લાઈવ હરાજીમાં છીએ અને શું છે સ્થિતિ જોઈએ થોડી લાઈવ હરાજી. કોણ હે તેલ મારો 450 હે 450 451 આગળ એક દૂર દેખાવ. હા ઠીક છે. 80 હલકમ લખજે ભાઈ 3 નંબર હલકમ લખજો 8 12 થી નીચે છે જી, નીચે છે. હા તરફ 1700 એના ગમે તો 1700 હે કોઈ એક કરો તો 5 10 15 20 $1880 અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે. જેવું બજાર હોય એમાં થોડો જ સુધારો વધારો થતો હોય છે. હા હે બાબા કાકા આયા હો તું જોઈ ગયે 1900 તરફ 1500 કેરે આયા કઈરું બાપ એ 1200 એલા 1200 થયા ઓ કેટલી આયા આ દુકાન નામે એક પડ્યો ઈ રિયો ઓમકાર 1200 ઓમકાર કાકા આઈના ફૂલ વેટ વેટવાન શું મામા કાકા આલ 1200 આગળ હે કોઈ ભાણા સી માં લખ 1200 થયા કોણ હે 1200 માં પૃથ્વી એટલે અલગ અલગ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે, અને ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે શું છે સ્થિતિ તેને લઈને આપણે ખાસ લાઈવ બતાવી છે. અને આપણે જે અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે આજે 1880 રૂપિયા, અને એના બજાર ભાવ લઈને ખેડૂતો પણ છે, અને આજે અલગ અલગ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે. ખાસ એટલા માટે આપણે બતાવી છીએ અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. અને આપ જે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ત્યાંથી પણ શેર કરો, અને હજુ સુધી તમે જો આ ચેનલને ફોલો ન કર્યો સૌ પહેલાં એ કરો, કારણ કે દરરોજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ, હળવદ આજુબાજુ બનતી ઘટના હોય કે તમામ અપડેટ હોય એ તમને અહીંયા જોવા મળે છે. આપણી સાથે ખેડૂત પણ છે, આપણે ખેડૂત સાથે પણ વાત કરીએ, અને આપણે ખેડૂત સાથે વાત કરીએ કે તલની શું સ્થિતિ છે, ઉનાળુ તલને શું છે. અને શું કાકા તમારું નામ? મારું નામ મનસુખભાઈ. કયું ગામ? અંજાર.
એન્જર શું કહેતા હતા તલ ને વેપારી શું માને બજારમાં શું કહે? વેપારી એમ કે વરસાદ થયો તો વરસાદ તો થાય જ ને શું કરું કે આડા હાથ દેવા જવા આ વરસાદને તો આડા હાથ નો જ દેવાય તો ને પછી શું કરું કો હાલ વેપારી- હું કે એમ કે વરસાદ થયો તો એમને નહીં વર્તાણો હોય વરસાદ વરસાદને તો આપણે ઉપર એવું કઈ હા એમ આપણું તો હાલે હાલે નહીં. નહીં. હજી કે વરસાદ થાય છે શું અને કરશું? વરસાદ થાય તો આ ક્વોલિટી વાઇઝ તો સારા જ છે ને ઘઉં. આમ તલ જો બીજા ઢગલા ક્વોલિટી સારી છે પણ હવે વરસાદ થયો તો ઓછા છે ભાવે ઓછા જ છે ને હા અગાઉ કેવા બજાર તમારે તલ તો વાવતા હશે ને વર્ષો ત્યાં ઓર 2500-2600 આવતા હતા તો આ બજાર ઘટવાનું કારણ શું લાગે તમને? શું ખબર પડે આપણું તો હાલે નહીં સાહેબ આમાં પણ તોય કઈ કારણ તો લાગતું ને કે બજાર આપણે ડીએપી માં નથી ઘટતા, ડીઝલમાં નથી ઘટતા, યુરિયામાં નથી ડીએપી માં હારે ગલકા આપે ગલકાઈ આપે અત્યારે આપે અત્યારે હજી ચાલુ જ છે હાયરે અત્યારે લઈને જ જવાનું તો કે 5 વાગે એક આપવાનું નેનો ડીએપી નેનો ઉરિયા અરે ડીએપી ડીએપી માં ગલકા ઉરિયાની જેમ જ. હા એની જેમ તો એ શું કામ આવે? ગલકા કામ આવે કે અમથા રહે પડ્યા રહે? કામ આવે તો આવે ને પડ્યા રે અને 5 થેલીમાં એક થેલી લઈ જવાની, એક એક બોટલ ડબલું. ડબલું એ કેટલાનું આવે ડબલું? 600 રૂપિયાનું નેનોનું 600 રૂપિયાનું ફરજિયાત લેવાનું જ. કે હે લેવાનું હવે આપણને ક્યાં ખબર હે ફરજિયાત છે સરકારમાં એવું કોઈ પરિપત્ર નથી ફરજિયાત લેવું, પણ આ એગ્રો વાળા જે કઈ હોય ને એ દેતા હોય છે ખાતર. કે શું લાગે તમને બજારમાં આ થોડું કેટલા હોય તો પોસાય આપણે? ઓછામાં ઓછા 2500 હોવા જ જોઈએ 2500 2200-2500 તો ઓછામાં ઓછા હોય વરિયાળી લાવ્યો સાહેબ 900 માં કોઈ લેવા તૈયાર નથી 900 માં 900 માં વરિયાળી 900 માં લેવા તૈયાર નથી. બોલો ખેડૂત વિચાર ક્યાં જાય છે? ક્યાં જાય છે એ તો વાત કરું હવે મને એવું લાગે ખેડૂતને દિવસે ને દિવસે બજાર નીચું જઈ જવાનું પેન્ટિંગ કરાવી પેન્ડિંગ કરાવી. એક વખત વરિયાળી હમણાં થોડા સમય પહેલા એટલે મહિના પહેલા આપણે બજાર જોયું હતું 3000 ઉપર હાલતું હતું. અત્યારે પણ આપણે 1700-1800 ડીઝલમાં એવું થઈ જાય ને, ખાતરમાં એવું થઈ જવું જોઈએ ને કે 1500 ની થેલી હોય. શું કરું સાહેબ આ મોદી સરકારને કોણ હવે કઈ કેવું નથી કોઈ કહેવું જ નથી. કોઈ કઈ કેવું નથી બધું હેજીનું ઠેઠ સુધીનું કેન્દ્રમાં એનું ગુજરાતમાં એનું ખેડૂતોનો અવાજ નહીં સાંભળે, કોઈ સાંભળતું જ નથી ખેડૂતમાં સંગઠન નથી નકર સાંભળે હમણાં બંધ બધું કરે બંધ કરે તો એકતા ઓછી એમ. એકતા આપણે વેચી દે કાલ જેનું થવું હોય થાય, આપણે આજ તલ વેચી દે કાલ જેનું થવું હોય થાય. તલમાં ઉતારો કેવો રહ્યો છે? ઉતારા કઈ નથી 5-6 મણે આવે બસ ઓર તડકા કેટલા પડે પાણી કિનાલનું બંધ છે બોરના પાણી હોય બોરના બે પણ પાયા હતા કિનાલના કેનાલમાં મોરા પડે ને પાણી મોરા પડે. સાચી વાત. અને મીઠું પાણી પાલોર પાણી વગર તો ફેર પડે જ ઉતારા નહીં. આવે અને આનો કેટલો બજાર ભાવ થયો અત્યારે? અને 1960 આયા મારે 1960. ચાલ હારા પણ ઓલો વરસાદ થયો ને એ સર ભેફલી આવી જેવી સોટી જાય ને હા થોડું એવું તો બનતું હોય ને, તમે કીધું એમ કુદરતી આફત આમાં હોય શું કરવું આપણું એના સામે આપણે રોકી શકતા નથી. પરંતુ વેપારીએ તમને કીધું ને એટલે મેં પૂછ્યું શું વેપારી તમને પૂછતા હતા? ઈ કે વરસાદ થયો તો વરસાદ નહીં ભર્યો ને વરસાદ થયો હોય કે ઈ તો એક વખત કે આના માથે 3 દાણ વરસાદ થયો 3 વાર વરસાદ થયો. હા અને 4 થાય તો આને વેચવાના જ છે ને આપણે. આને ક્યાં ઘરે રાખવા પોવાય આપણે? એટલે મિત્રો આ ક્વોલિટી જોઈ લઈ. શું કહો છો? પેલા ઉભો ત્યારે એક વખત થયો બરોબર વાટીને વિંડી કરી 3 દી થયો ને 3 દી પહેલા હમણાં નતો આવ્યો રાતે ત્યારે વરસાદ આવ્યો પાછો અને આપણે આને વેચવાના જ છે ને. વેચી દીધા ને હું હા એમ. જો મિત્રો આ બે ઢગલા જુઓ તમે, ક્વોલિટી વાઇઝ જુઓ. આ તલ પડ્યા છે ને અહીંયા આજુબાજુમાં તમે 3 ઢગલા જુઓ પાછળ અલગ અલગ ક્વોલિટી વાઇઝ પડેલા છે તલ. હવે આ ક્વોલિટી આમ તો લાઇટ છે પણ થોડી ઢેફલી છે એટલે કે વરસાદનું કહે છે, પરંતુ એ તો ક્લિનિંગ મશીનમાં જાય એટલે ક્લીન થઈ જતા હોય છે. પરંતુ આની વેદના કોણ જાણી શકે? આપ સૌ જાણો છો મિત્રો કે બજાર ભાવને લઈને પણ ખેડૂતો ગયા વર્ષ કરતાં ઉતારામાં બીજી ત્રીજી રીતે આ જે ક્વોલિટી વાઇઝ છે એના 1200 રૂપિયા છે. હું તમને આ તલે રાખું તો હવે આ ક્વોલિટી સારી કઈ જે મારા હાથમાં છે ને આ બાજુ એ ક્વોલિટી વાઇઝ મિત્રો એટલે ક્વોલિટી વાઇઝ અલગ અલગ બજાર ભાવ થતા હોય છે. પરંતુ તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી તમારા આજુબાજુ યાર્ડમાં કેવો બજાર શું છે સ્થિતિ, એટલે તમામ ખેડૂત મિત્રો જે જોડાય છે એ શેર કરો અને અન્ય મિત્રો સુધી પણ માહિતી મોકલો. કારણ કે હાલ જે છે ને સ્થિતિ મિત્રો ખેડૂતોને પલરવાના ઓલે કટરથી કાઢતા હોય છે, થેસરથી કાઢતા હોય છે તલ. પરંતુ વેપારીનું એવું કહેવું છે કે જો તમે થેસરથી કાઢેલા તલ હશે ને તો થોડું ક્વોલિટી વાઇઝ સારી રહેશે અને એને બજાર ભાવ પણ 100 રૂપિયા ઊંચું રહેશે. કટરવાળું જે છે ને એનું નીચું રહેશે, થેસરવાળું ઊંચું રહેશે.
એટલે આપણે થેસરમાં જે કાઢેલા હોય છે ને, આપણે હલરમાં દેશી ભાષામાં કહી, એનું બજાર 100 રૂપિયા સારું રહે છે, અને કટરમાં જે કાઢેલા છે એનું બજાર 100 રૂપિયા નીચું રહે છે, એવું વેપારીનું કહેવું છે. પરંતુ ક્વોલિટી સારી હોય તો બજાર ભાવ રહેતા હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે વરસાદનો પલળેલા હોય, મહા મહેનતે ખેડૂતોએ રંજાડેલા પાકને તૈયાર કર્યો હોય, તેમ છતાં પણ અહીંયા મનમાને બજાર થતું હોય છે, એ વેપારીના હાથમાં હોય છે. પરંતુ વેપારીનું એવું કહેવું છે, આપણને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે, કે ક્વોલિટી વાઇઝ જો તમે હલરથી કાઢેલા હશે તો ક્વોલિટી વાઇઝ તલ સારા હશે, અને થેસરથી જે કે કટરથી કાઢેલા હશે તો ક્વોલિટી વાઇઝ થોડા ડલ થતા હશે કે તૂટતા હશે, જે થતું હોય તે, પરંતુ એનું બજાર થોડું નીચું જોવા મળે. જે ખેડૂત જ્યાંથી જોઈ રહ્યા છો ને, શેર કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે. તમામ ખેડૂત મિત્રો હજુ સુધી આ ચેનલને ફોલો ન કરે, સૌ પહેલાં એ કરો, કારણ કે આવા જ સમાચારો દરરોજ આવા જોવા મળશે. આભાર ખેડૂત મિત્રો.